ભાવનગર નીલમબાગ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે એસટી વર્કશોપમાં દારૂ હોવાની બાતમીને પગલે રેડ કરવામાં આવી હતી। એસટી વર્કશોપમાં મેજરને સાથે રાખીને બળ વાપરી પોલીસ દ્વારા તપાસ કરતા 90 જેટલી લોખંડની પેટીઓમાં રહેલી દારૂની બોટલો બિયર ટીમ મળીને કુલ 1,42,750નો મુદ્દામાલ ઝડપી લીધો હતો। કુલ 8 સામે ફરિયાદ નોંધીને પોલીસે વિરેન્દ્રસિંહ અર્જુનસિંહ વાઘેલા, અર્જુનસિંહ ચંદ્રસિંહ ગોહિલ, નરેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ જાડેજા, અજીતસિંહ જયેન્દ્રસિંહ જાડેજા અને મિતુલસિંહ હરદેવસિંહ ખેડિયાને ઝડપી લીધા હતા, જ્યારે અન્યને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે। જો કે લાંબા સમય બાદ આરોપીઓ ઝડપાયા અને એ પણ પૂરા નહીં, જેના કારણે પોલીસ સામે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે।